બલિપત્ર બનાવવાના નરકની અંદર જાય છે. બ્રાહ્મણ અને પોતાના કુલ દેવી અથવા કુલ સુરાપુરાના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એનું અપમાન કરે તો એ શુક્રમુખ નામના નરકને પામે છે. અન્યને દુઃખ આપે અને પીડા આપવાનું કામ કરે તો અંધકૂપ નરકની અંદર જાય છે. ખાદ્ય પદાર્થોમાં ભેદભાવ રાખે કે પોતાના છોકરાને ઘી ચોપડીની રોટલી આપે ને બીજા અન્ય બાળકોને તેલ ચોપડીની રોટલી આપે, આવા ભેદભાવ જે કરે ને એને કૃમિ ભોજન કહેવામાં આવે છે. પછી તમારા બાળકની થાળીમાં જે વસ્તુ હોય ને એ જ તમારા ત્યાં આવેલા મહેમાનના બાળકના થાળીમાં પણ એ જ વસ્તુ હોવી જોઈએ. ક્યારેય ભેદભાવ ન રાખવું, કારણ કે આ ભેદભાવથી કૃમિ ભોજનને પામે છે. ને અગાઉ પણ કહેવું છે, ભગવાને અગાઉ કહેલું જ છે કે 3 પ્રકારની આપણી ગતિ છે. કૃમિ વિધ ભસ્મ સંગીત દેવ સંગીતમ અપ્ય અંતે કૃમિ વિધ ભસ્મ સંગીત. આ કૃમિના રૂપમાં, કીડાના રૂપમાં અથવા વિષ્ટાના રૂપમાં અને કા ભસ્મના રૂપમાં આ 5 પ્રકારના તત્વો લઈને આ પૃથ્વી ઉપર આપણો પિંડ જે આવ્યો છે ને એ અંતે તો આ 5 તત્વોની અંદર વિલીનીકરણ થઈ જાય છે. પોતાનું દેહ જે છોડી દીધો છે ને એ આકાશ તત્વ ગુમાવ્યું હતું. કારણ કે હવે તો એ ચિત્તાની સૈયા ઉપર સુવડાવ્યા પછી બસ બ્રહ્મ દેખાય અને પોતે દેખાય. કારણ કે આત્મા શું કરવા, આત્મા એનો નીકળી ગયો છે એટલે નિસ્તેજ બની ગયો છે. એટલે 5 તત્વોની અંદર આકાશ, વાયુ તત્વની અંદર જે અગ્નિદાહ આપે અને ચિત્તા બળતી હોય અને એમાંથી જે વરાળ નીકળતી હોય ને વાદળા સ્વરૂપે એ વાયુ તત્વનો ગુણધર્મ આપણે વાયુમંડળની અંદર પધરાવી દઈએ. પછી જળ તત્વની અંદર બધું જે ચિત્તાનો જે ભસ્મ હોય ને એ સ્મશાનની અંદર એ સીધી પાણીની અંદર પ્રવાહિત કરી દઈએ. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. આ પૃથ્વીની અંદર જ આપણે સમય જઈએ, કેમ કે ચિત્તા બધું ભસ્મ બની જવાનું છે. અને ભસ્મ બની ગયેલી ચિત્તા એ પૃથ્વીની અંદર સમાઈ જવાની છે. એટલે આવી ગતિઓ માટેના 5 પ્રકારકીકર છે. અને કૃમિ વિધ ભસ્મ સંગીત. આ ભસ્મ બન જેને અગ્નિદાહ આપવામાં આવે ભસ્મ બની જાય છે. અમુકમાં એને દફનાવે એ કીડાના રૂપની અંદર જીવડા બનીને ઉત્પન્ન થાય છે. અને અમુક સમાજની અંદર જે પારસી લોકોને કહેવાય છે એ બધા એ ઝાડની અંદર એ લટકાવી દે એટલે બધા એને નિશાચર પક્ષીઓ જે કહેવાય એ બધા એને ભક્ષણ કરી જાય, એને ખાઈ જાય છે. અને ખાધેલું કોઈ પણ હોય પછી જળચર હોય કે નિશાચર હોય પણ જે ખાય છે એ આપણે બળ માર્ગેથી કાઢી નાખતા હોય. એટલે આવી રીતના બધી ગતિઓનું ભગવાને અગાઉ પણ કીધેલું છે. એને કૃમિ ભોજન કહેવાય.